આજ રોજ મહાશિવરાત્રીનો પાવન પર્વ છે। આ સાથે આજે અમદાવાદ શહેરનો સ્થાપના દિન પણ છે। ત્યારે અમદાવાદ શહેરના 614માં સ્થાપના દિને અને શિવરાત્રીએ નગરદેવી માતા ભદ્રકાળીની નગર યાત્રા નીકળી છે। રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ નગર યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો છે। ત્યારે આ ભવ્ય નગર યાત્રામાં માતાજીનો રથ, હાથી, અખાડાને કલાકારો, ભજન મંડળીઓ સાથે નગર યાત્રા કે જે વહેલી સવારથી નીકળી હતી। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં આજ રોજ રથયાત્રા જેવો જ એક મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। શહેરવાસીઓએ અત્યાર સુધી નગર દેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાભો લીધો છે। ત્યારે હવે શહેરના નગર દેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે। આજને દિવસે 614 વર્ષ બાદ નગર દેવી નગરચર્યાએ નીકળ્યા છે। આ યાત્રામાં પરંપરાગત સંગીત અને નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે। આ એક ઐતિહાસિક ઘટના છે। આ નગર દેવીની નગરચર્યાને લઈને અમદાવાદમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ નગર દેવીની નગરચર્યા દરમિયાન અમદાવાદના મુખ્ય માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મહત્વનું છે કે નગર દેવીની નગરચર્યાનું આયોજન સ્થાનિક સમુદાય અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।